ઓમ નમઃ સદેભ્યઃ ઓમ નમઃ સદેભ્યઃ ઓમ નમઃ સદેભ્યઃ. નિયમસાર ગ્રંથાદિરાજની અપૂર્વ ચર્ચા આનંદમયી અધ્યાત્મનું ભાતું પૂરું થવામાં છે. બસ હવે 4 દિવસમાં જ 4 વ્યાખ્યાનો સાથે દૈનિક સ્વાધ્યાયના ક્રમમાં ગ્રંથ જ પૂરો થઈ જશે. શાસ્ત્રની પૂર્ણાહુતિ થશે, વ્યાખ્યાનોનો ક્રમ પૂરા થઈ જશે. પછી ભાગ્યોદય પ્રમાણે જે શાસ્ત્ર ચલાવવામાં આવશે એનો લાભ લેશું. પણ છેલ્લા 3-4 સ્વાધ્યાયોમાં અને હજી આવતા 4 સ્વાધ્યાયોમાં એટલે 8-10 સ્વાધ્યાયોમાં પ્રવચનોમાં તો અરહંત અને સિદ્ધ ભગવંતોનો અદ્ભુત સ્વરૂપ, અદ્ભુત બંધારણ, હું બીજી ભાષામાં કહું તો અરહત ભક્તિ અને સિદ્ધ ભક્તિ, 16 કારણ ભાવનાઓમાં એક અરહત ભક્તિ આવે અને 10 ભક્તિઓમાં એક સિદ્ધ ભક્તિ આવે. આચાર્ય કુંકુમદેવ અને પૂજ્યપાદ આચાર્ય દેવે 10 ભક્તિઓની રચના કરી છે. 10 ભક્તિઓમાં સિદ્ધ ભક્તિ પણ આવે, સિદ્ધોના ગુણાનુવાદ. તો અત્યારનો આ આખો પ્રકરણ જે છે 179-80 ગઈકાલ સુધીનો વિષય, આજનો 181 નંબરની ગાથા. ત્રણેય ગાથા 179, 80 અને 81. નમો સિદ્ધાણમ, સિદ્ધ ભગવંતોને થતો નિર્વાણ, મોક્ષ, મુક્તિ, કર્મોથી પ્રવિમુક્ત દશા. આ બધી નાસ્તિપરક વ્યાખ્યાઓ છે મોક્ષની, મુક્તિની. આત્મલાભ તે મોક્ષ કહેવાય. પૂર્ણ આત્મલાભ એનું નામ મોક્ષ. બૃહદ્રવ્ય સંગ્રહ વગેરે ટીકામાં, પરમાર્થ પ્રકાશની ટીકામાં મોક્ષની વ્યાખ્યા એવી આવે, આત્મલાભ, પૂર્ણ આત્મલાભ એનું નામ મોક્ષ. તો સિદ્ધ ભક્તિ કહો, અરે બીજી ભાષામાં કહું નિર્વાણ ભક્તિ. ભક્તિ અધિકાર છે નિયમ સારમાં, એમાં યોગ ભક્તિ, નિર્વાણ ભક્તિ, સમાધિ ભક્તિ. ત્યારે આપણે ઘણી ચર્ચા અત્રે આવેલી છે. તો 3 ગાથાઓમાં નિર્વાણ ભક્તિ એટલે નિર્વાણનો અહોભાવ, નિર્વાણનો ગૌરવ, નિર્વાણનો અત્યંત ગૌરવશાળી વ્યક્તિત્વ કેવો છે. કાકા શું કીધું? નિર્વાણનો વ્યક્તિત્વ કેવો છે, એની પર્સનાલિટી કેવી છે. પર્સનાલિટી શબ્દ તો બહુ નગણ્ય શબ્દ છે એના માટે તો. પણ નિર્વાણનું બંધારણ, નિર્વાણ કોને કહેવાય, 3 ગાથાઓ આવી. આજે ફરીથી આપણે નમો સિદ્ધાણમની જે મંગલમય યાત્રા 174 નંબરની ગાથાથી શરૂ થઈ. આપ સૌને અનુકૂળ રહે માટે મેં સ્ક્રીન ઉપર મૂકેલ છે, એમાં જોજો. કેમ કે ઓલામાં પાના ફેરવવામાં તો ગાથા પૂરી થઈ જાય છે. હું રોજ જોઉં છું. અહીંયા હું ગાથાનો પાઠ કરું, તમે લોકો ગોતતા જ રહો.
એ બધો અવિનય છે. ઝટ જડે તો ઠીક છે, બાકી શાંતિથી સાંભળવાની સારી ટેવ રાખવી જોઈએ. આ બધા નિમિત્તોના આલંબનો છે કારણ વિનાના. હા, એક એની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ સાથે એક એવો ભ્રમ પેદા થયેલો હોય, મારી પાસે ગ્રંથ છે તો મને જડવો જ જોઈએ, પણ એને ગોતવામાં જ સમય વયો જાય. તો એવા શેના માટે બંધાણી થવાના આપણે? સ્ક્રીન ઉપર આવતું હોય તો શાંતિથી એમાં જુઓ, અને એમાંય જો ન આવે તો સાંભળો, સંભળાતું ન હોય તો સમજો. સમજણ શક્તિ એટલી તો ક્ષયક્ષમ લબ્ધિ છે જ ને આપણી પાસે. એટલે બહુ નિમિત્તો માટે વ્યગ્ર નહીં રહેવું. શું મામાશ્રી સમજાણું? આ બહુ મોટો પાગલપન છે. આ નિમિત્તો માટે શાસ્ત્ર જોઈએ, પાનું ખુલવું જોઈએ, અને ગોતાગોતમાં હા સમય વેડફી દે જીવ, અને મૂળ વાત જે આવતી હોય ને વાત રહી જાય. એટલે એ નિમિત્તનો આલંબન જ છે, બહુ મોટો આલંબન છે. અટકવાનો રસ્તો છે એ હોવો જોઈએ, ના નહીં, પણ એની પાછળ જ વ્યગ્રતા સેવવી યોગ્ય નથી. તો 174 નંબરની ગાથાથી આ વાત શરૂ થઈ. 4 દિવસ છે આપણી પાસે હજી. 211માં પ્રવચન આજે પૂરો થયો. 12, 13, 14, 15 4 દિવસ 4 વ્યાખ્યાનો છે. આજથી આપણે આ 174થી સાવ છેલ્લી ગાથા સુધી બધી જ ગાથાઓનો પાઠ કરશું આપણે. 2 મિનિટ લાગશે, અને વિષય વસ્તુની પછી નોંધ લઈશું. આયુક્ષયે ત્યાં શેષ સર્વે કર્મનો ક્ષય થાય છે, પછી સમય માત્રે શીઘ્ર તે લોકાગ્ર પહોંચી જાય છે. કર્માષ્ટવર્જિત પરમ જન્મ જરા મરણહીન શુદ્ધ છે. જ્ઞાનાદિચાર સ્વભાવ છે, અક્ષય અનાશ અછેદ્ય છે. 182મી ગાથાથી સિદ્ધોમાં કેવા ગુણો છે, ત્યાં ગુણ શબ્દ વાપરેલો છે, પછી એ બધી પર્યાયો. કેમ કે પ્રગટ થાય એ પર્યાય હોય, હોય એ ગુણ હોય. ખ્યાલમાં આવ્યું? હોય સત્તા સ્વરૂપ એ ગુણ હોય, પ્રગટ થાય એ પર્યાય હોય. ભલે ને આમાં લખ્યું છે સ્વભાવ ગુણ પર્યાય, લખ્યું છે ને પર્યાય, સ્વભાવ ગુણ પર્યાય એમ. થોડીક એ વાત લીધી આજે. 2 ગાથા થઈ. 3જી ગાથા. અનુપમ અતીન્દ્રિય પુણ્ય પાપ વિમુક્ત અવ્યાબાદ છે, પુનરાગમન વિરહિત નિરાલંબન સુનિશ્ચળ નિત્ય છે. જો 174મી ગાથામાં અઘાત્યા કર્મોનો ક્ષય, લોકાગ્રે ગમન. 177માં એ ગાથામાં 8 વિશેષતાઓની વાત કરી. 8 કર્મોથી રહિત છે, પરમ છે, જન્મજરા મરણથી રહિત છે, શુદ્ધ છે, સહજ જ્ઞાનાદિ 4 સ્વભાવવાળો છે, અક્ષય છે, અવિનાશી છે, અનાશ એટલે અવિનાશી છે, અછેદ્ય છે. એવી જ રીતે આગળ 7 ઓર વિશેષ ગુણોની વાત કરે છે. અનુપમ અતીન્દ્રિય પુણ્ય પાપ વિમુક્ત અવ્યાબાદ છે, પુનરાગમન વિરહિત નિરાલંબન સુનિશ્ચળ નિત્ય છે. આમાં પણ 8 ગુણોની વાત. અનુપમ છે, અતીન્દ્રિય છે, પુણ્ય પાપ વિમુક્ત છે, રહિત છે, અવ્યાબાદ છે, પુનરાગમન રહિત છે, નિરાવલંબન છે, સુનિશ્ચળ છે, અને નિત્ય છે. જો પુનરાગમન વિરહિત છે શબ્દનો પ્રયોગ છે, માત્ર રહિત છે એમ નહીં, વિરહિત, સંપૂર્ણ રીતે હવે એનાથી રહિત છે. હવે ક્યાંય આવવાના નહીં, ક્યાંય જવાના નહીં. પણ જો કે આ બધા ગુણો આત્મ સ્વભાવ પર લાગુ પડે, એટલે આત્મા ક્યાંય જતો નથી, ક્યાંયથી આવતો નથી.
તો આ ગતિથી ગત્યંતર થાય, સ્વર્ગમાં ગયા, નરકમાં ગયા, ઓહો હો, અમારો તો અહો ભાગ્ય મનુષ્ય ગતિમાં આવ્યા, આવા જૈન કુળમાં પેદા થયા. એમાં કાંઈ દાળિયા વળવાના નથી. એ આત્માની વાત જ નથી. અમે મનુષ્ય થયા, આ પુણ્યના થાબડભાના છે, આત્માની વાત નથી. નિર્મલાબેન, તમને કહું છું, જે આપણને બહુ વખાણ આવે ને, સુનિલભાઈ અમારો કેવો અહોભાગ્ય, અમે મંદિરની સામે છીએ, કેટલો અહોભાગ્ય, આવું મનુષ્ય ભાવ મળ્યો. ક્યાંક હજી ભાવના ભાવમાં જ પડ્યા છીએ. ક્યાંક હજી ઉદય ભાવોનો જ મહિમા છે આપણને. આત્મા તો નિગોદમાં હોય તો એ આત્મા જ છે ને, નરકમાં પડેલો હોય તો એ આત્મા જ છે, સિદ્ધમાં રહેલો હોય તો એ આત્મા છે, બાધકમાં પડેલો હોય તો એ આત્મા, સાધકમાં પડેલો તો એ આત્મા, સિદ્ધ બની જાય તો એ આત્મામાં કંઈ ફેરફાર થવાનો છે? કંઈ વધવાનો છે? સિદ્ધ બન્યા બાદ કંઈ આત્મામાં વધારો થવાનો છે? ખ્યાલમાં આવે છે? અગુરુ લઘુત્વ શક્તિથી ભરપૂર છે ને, તો શું કામ ઉદયની વાતો લઈ લઈને આપણે હરક પદોડા થવાનો? એ વિસ્મયતા છે, પુણ્યની વિસ્મયતા છે. ન મળે સાંભળવા તો સાહેબ જો ને અમે તો બહુ ઈચ્છીએ છીએ, પણ હવે આપણને કોઈ સાંભળવાવાળા નથી મળતા, હવે સંયોગ જ નથી રહ્યા. એ પાપનો વિસ્મય છે. દાંત હો તો ચણ નથી, અને ચણ હો તો દાંત નથી. હું જ્યારે બહાર ગામ હોઉં ને ત્યારે ઘણા બહેનો, સાહેબ જો 4 દીથી અમે રાહ જોઈને બેઠા છીએ, અને તમે બહાર ગામ હતા, અને તો 365 દિવસ અહીંયા હોય છે, આવો ને. એમાં હરામ આવે અને લાભ લેતો હોય. યોગ ત્યારે લાભ લેવો નથી, અને લાભના યોગ હોય ત્યારે ભાઈ સાહેબને લાભ લેવો નથી. લાભ જ્યારે લેવાના ભાવ, કોરી ખોટી વાતો છે બધી. સામેવાળાને માખણ ચોપડવાની વાતો છે. સાહેબને બધું ખબર છે, તમે માખણ જ ચોપડો છો. થાબડબાના બંધ કરો. બહુ સરળ શબ્દમાં કહું, માયાચારી છે, અનંતી માયાચારી છે. હવે ગમતું નથી, હવે ખરેખર આ બધું બહારનું આમ તેમ. કોરોનાના કાળમાં એવું નહીં, ઘણા લોકો એમ કહેતા, સાહેબ હવે મંદિર ખુલ્લું થાય તો બહુ સારું. સ્વાધ્યાય ભવનમાં, બસ સ્વાધ્યાય ભવનમાં આવીને સ્વાધ્યાય કરીએ ને એના જેવું તો એકેય નહીં. તો 4-5 વર્ષ તો થઈ ગયા ચાલુ થઈને, ક્યાં ગાયબ છો? વાતો કરવી છે જીવને, સમજાય છે? છલ છે, માયાચારી છે. આમાં પણ 8 ગુણોની વાત આવી. જ્યાં દુઃખ નહીં સુખ, જ્યાં નહીં પીડા નહીં બાધા નહીં, જ્યાં મરણ નહીં, જ્યાં જન્મ છે નહીં, ત્યાં જ મુક્તિ જાણવી. જો આત્મા આવું, સિદ્ધ આવા, સાધક આવા. આપણને બાળકનો જન્મ થાય તો કેવું લાગે? ગુરુદેવશ્રી એક દાખલો આપે, કાકા ખ્યાલ હશે તમને. લગ્ન થયા હોય, 25 વર્ષ થયા હોય, મોટી ઉંમરે છોકરો થાય, મોટી ઉંમરે સંતાન આવે, તો જો હરખ હમાય નહીં, આખા ગામને બેડું આપે. પછી સમાજની કથા છે આ. મોટી ઉંમરે છોકરું થયેલું હોય ને, લગ્ન થયાના 15-20 વર્ષ પછી તો એના ગાંડ પણ નહોતો. ખ્યાલમાં આવે? ગુરુદેવ આ દાખલો આપે છે. કેટલી સંયોગોની મમતા કેટલી છે. અચ્છા, ઉપરા ઉપરી 4-6 દીકરીઓ થાય, પછી 7મો દીકરો થાય, પછી જો આ સમાજના ઘાટ છે બધા. હા, અચ્છા, એકનો એક દીકરો હોય અને મોટો ઓફિસર થાય તો પછી પૂછવાનું જ શું? એક કે હજારા. જો જેને સંતાન નથી એ દુઃખી, એ આર્ત ધ્યાનમાં દુઃખી. જેને સંતાન છે રૌદ્ર ધ્યાનમાં દુઃખી. એક છે નાલાયક છે તો મહા દુઃખી છે, તો બહુ લૌકિક દૃષ્ટિએ લાયક છે, નાની ઉંમરમાં કરોડો રૂપિયા કમાવે. જો એને હરખનો એને પછી સંસારમાં દુઃખ જ ક્યાં દેખાય એને? કુસુમબેન તમને કહું છું, તેજસે બહુ કમાવે છે,
અમિત પણ બહુ જ કમાવે છે, બેઉ બહુ બહુ ડાયા, બહુ હોશિયાર. છેલ્લા 10 વર્ષમાં તો એક નાનકડી દુકાન હતી એના પપ્પાની, સાહેબ આજે જ આવ્યું બાહુબળે. બાહુ તારો છે, બળના વખાણ કરે છે દીકરાએ. એના બાપાએ તો પૈસા કોઈ દી ચાખ્યા નથી. કાકા ગુરુદેવશ્રીને શબ્દ નહોતો યાદ આવતો, રસ. બાપને કોઈ દી પૈસાનો રસ નહીં, એટલે ચાખ્યા નથી એમ, એ એમ કહેવા માગતા હતા. એણે કોઈ દી ઊંઘ્યા નથી, પૈસાને ઊંઘ્યા નથી એમ ઘણી વાર એમ કહેતા હોય. અમે અમારા બાહુબળે બધું ઊભું કર્યું. કેમ? એના સંયોગો તારા સંયોગો, એના ઉદય તારા ઉદય. અચ્છા, એ બાપા તો સમયસારમાં ઓળઘોળ હતા, તું સંસારમાં ઓળઘોળ છે, એટલે તું પૈસાથી નહાય છે, ઓલા પરમાગમોથી નહાતા હતા. ફેર એટલો છે. એ પરમાગમના રસમાં નહાતા હતા. એ કમનસીબ તો તું છે, તને આવા પરમાગમોમાં નાહી ઉઠેલા બાપ મળ્યા હોવા છતાં પણ આ સંસ્કારોનો તે વારસો રાખ્યો નથી. શું કંઈક સમજાય છે કે નહીં? અંદરમાંથી કંઈક હલી ઉઠો છો કે નહીં નિર્મલાબેન? હા, વારસો કોને કહેવાય? તત્વ કોને કહેવાય? બાહુબળ કોને કહેવાય? અરે બાહુબલીનો બાહુબળ. ધ્યાનસ્થ દશા, કેવળ જ્ઞાનને લઈ લેવાની અંદરમાંની તાલાવેલી. એટલે આ જન્મ મરણના સંદર્ભમાં આ વાત સમજવી. અચ્છા, બીજી વાત સાંભળો, હજી 2 મિનિટ માટે વાત કરું શૈલાબેન. હમણાં વોટ્સઅપિયા જમાનામાં તમે માણસને ગમે તેટલા સારા મેસેજ મોકલો, આવતા હોય બધા, દુનિયાભરના બધા ગ્રુપો હોય છે, સારા સારા પ્રવચનો આવે, સારા સારા ઉદ્ગારો આવે, વાક્યો આવે, અંદરમાંથી આમ હલી જાય આત્મા, એમ પ્રદેશે પ્રદેશે ફાળ પડે. પણ એવા સુવાક્યો, સુભાષિતો, સુવિચારો, ગુરુદેવશ્રીના પ્રવચનો, વ્યાખ્યાનો એ ગ્રુપમાં ને થોકબંધ આવતા હોય, પણ એના અંગે બધા અપ્રભાવી હોય. ગ્રુપમાંના હજારો સદસ્યો બહુ અપ્રભાવી, ન લાઈક કરે, ન કોઈ પ્રતિક્રિયા કરે. બધા ગ્રુપની વાત કરું છું જનરલ. પણ એમાં કોક ભાઈ ગુજરી ગયા, મરી ગયા, દુઃખદ સમાચાર. પછી તમે જોજો શ્રદ્ધાંજલિ આપનારની તો લાઈન લાગી જાય. દરેકને એમ થાય ક્યાંક હું રહી ન જાઉં, મારી શ્રદ્ધાંજલિ બાપુજી લેતા લેતા ક્યાંક વયા ન જાય. શું કીધું? આ તમે લોકો જુઓ છો ને બધા વોટ્સઅપમાં મરણના સમાચાર આવે તો તમે જોજો કેટલા બધા પ્રભાવી થાય છે, સંવેદનશીલતા કેટલી. અચ્છા, એમ જ સમજો કે કોકના જન્મના સમાચાર આવે તો એ અમારા ઓલા શાસ્ત્રીઓના ગ્રુપમાં હું કાયમ જોઉં છું. આમ કોક યુવા શાસ્ત્રી, અરે એના લગ્ને નક્કી થાય ને અને એના ફોટા આવે ને એમાં 500,000 તો એમને જ, ઓહો હો હો હો, શું કહેવાય, વધામણાના બધા સમાચારો. લગ્નના આવે તો એના સમાચારો. એક ભાઈએ કોક વાર કાર ગાડી લીધી અને એનો એ ફોટો મૂક્યો, હા એના ઉપર તમે જોજો, આ હા 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 હા, ગુજરી જાય તો, મરી જાય તો, જન્મે તો. આ બધી શું છે? આ બધી સાંસારિક આર્ત અને રૌદ્ર ધ્યાનની શુભકામનાઓ નથી? આ સંવેદનાઓ આર્ત અને રૌદ્ર ધ્યાનની નથી? હવે સાંભળજો જે બોલું છું. અરે આ જગતના આર્ત અને રૌદ્ર ધ્યાનની સંવેદનાઓને તો લાખ વાર ધિક્કાર છે. અહીંયા તો કહે છે ધર્મ ધ્યાને નથી અને શુક્લ ધ્યાને નથી. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનની વાત ક્યાં કરો છો? તમે જોજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં જુઓ, તમારી પાસે જે પણ ગ્રુપ હોય એમાં તમે જોજો. જન્મ અને મરણ સંબંધી સાંસારિક ઉપલબ્ધિઓ અંગે સંવેદનાઓ દેનારા બધા. હમણાં તમે કંઈક ફરવા ગયા હો અને ત્યાંથી તમે સરસ મજાનું કંઈક કાર્ટૂન ટાઈપના ડ્રેસ પહેરીને ફોટા મૂકો, પછી જોજો પેલા હરણિયાને સિંગડા બિંગડા કરીને કંઈ ફોટા બોટા કર્યા હોય અને પછી એના ઉપર તમે જોજો
એટલે જીવને પશુતા જ ગમે છે. શું કીધું મેં હમણાં? જીવને પશુતા જ ગમે છે. તમે જો એક સેકન્ડ માટે સાંભળો. આપણે આ જે 24 તીર્થંકરોની વંદના છે ગુજરાતીમાં, એમાં પામ્યો છું પશુતાતજી સુરપણું, હું આપના ધર્મથી, રક્ષો શ્રી મહાવીર દેવ મુજને, પાપી મહા. આવી ભક્તિ છે એમાં. તો મને ખબર નહીં, હું જ્યારે વાંચું ને તો મને આમ વાંચવાનું મન થાય. પામ્યો છું પશુતાતજી, એમ છે ને. હવે આને આમ વાંચો, પામ્યો છું સુરતાતજી પશુપનું. સમજાણું કે નહીં? પામ્યો છું સુરપણું તજી પશુપણું. પ્રભુ મને આ દૈવી યોગ મળ્યો, પણ દૈવી સુરપણું મેં છોડી દીધું અને શું સ્વીકાર્યો? પશુપણું સ્વીકાર્યું. આ સંઘની પંચેન્દ્રી ભવ્ય જીવને હજી વાઘા પહેરવામાં રસ છે. શું કહેવાય એને? ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન. ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં શું હોય? કાં તો એમાં રાક્ષસ થવાનું હોય, દાનવ રાવણ બનીને આવવાનું હોય. એને હજી રાવણ બનવામાં રસ છે, રામ હોવા છતાં. હા, જો તને રૂપ ધારણ કરવાનો શોખ જ હોય ને તો બ્રહ્મ ગુલાલનો રૂપ ધારણ કર. બ્રહ્મ ગુલાલે જેવો રૂપ ધારણ કર્યો ને એવો એકવાર રૂપ ધારણ કર. દીક્ષા લીધી એટલે લીધી, પછી પાછું નહીં. નહીં ઇન્દ્રિયોપસર્ગ નહીં, નહીં મોહ વિસ્મય જા નહીં, નિદ્રા નહીં ન ક્ષુધા નહીં, ત્યાં જ મુક્તિ જાણવું. જો 179માં પણ ત્યાં જ મુક્તિ જાણવી, 180માં પણ ત્યાં જ મુક્તિ જાણવી. જ્યાં કર્મ નહીં નો કર્મ ચિંતાર્ત્ર રૌદ્ર ભય નહીં, જ્યાં ધર્મ શુક્લ ધ્યાન છે નહીં, ત્યાં જ મુક્તિ જાણવી. આમાં શું કીધું? કર્મ નથી, નો કર્મ નથી, ચિંતા નથી. બોલો, સંચેતન હોય ત્યાં ચિંતા ક્યાંથી હોય? સ્વરૂપનું સંચેતન હોય ત્યાં ચિંતા ક્યાંથી હોય? જ્યાં ચિંતા હોય ત્યાં સ્વરૂપનું સંચેતન ક્યાંથી હોય? આર્ત ધ્યાન નથી, રૌદ્ર ધ્યાન નથી, ધર્મ ધ્યાન નથી, શુક્લ ધ્યાન નથી, ટૂંકમાં ધ્યાન જ નથી. ધ્યેય દશા છે ને, ધ્યેયભૂત દશા પ્રગટેલી, ધ્યાન જ નથી. ત્યાં જ મુક્તિ જાણવી. જો મોક્ષમાં ધ્યાન નથી એમ કહે છે આમાં. દૃગ જ્ઞાન કેવળ, સૌખ્ય કેવળ, વીર્ય કેવળ હોય છે, અસ્તિત્વ મૂર્તિ વિહીનતા સપ્રદેશમયતા હોય છે. બહુ 10 મિનિટ સુધી ગુરુદેવશ્રી આ ગાથા આજે વાંચી ગયા. કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ સુખ અને કેવળ વીર્ય. જો અન્યત્ર આપણે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય આવી રીતે વાંચીએ છીએ. આમાં એવા નથી. કેવળ જ્ઞાન, કેવળ દર્શન એ તો ઠીક, પણ કેવળ સુખ. જો અનંત સુખ શબ્દ આપણે સાંભળ્યું છે, આમાં જો કેવળ સુખ, કેવળ વીર્ય, અનંત વીર્ય, અસ્તિત્વ એ તો છે જ. મૂર્તિ વિહીનતા એટલે અમૂર્તિકપણું, જડપણું, દેહપણું બધું છૂટી ગયું માટે. સપ્રદેશમયતા એટલે અસંખ્યાત પ્રદેશીપણું, ક્ષેત્રની વાત છે. તો આની ચર્ચા આજે છેલ્લી 10 મિનિટમાં ગુરુદેવશ્રીએ કરી છે. ખાસ કરીને 181મી ગાથા, એના પહેલાં 180મી ગાથા ઉપરનો કળશ આજે લીધો હતો. એ કળશને આપણે વાત કરશું.
આ ગાથાની પણ વાત કરશું, પછીની ગાથાની પણ વાત કરશું. વચ્ચે વળી પાછો એક કળશ આવ્યો 181મી ગાથા પછી, પણ આગળની ગાથાઓ બોલીએ આપણે. નિર્વાણ છે તે સિદ્ધ છે ને સિદ્ધ તે નિર્વાણ છે, સૌકર્મથી પ્રવિમુક્ત આત્મા લોક અગ્રે જાય છે. ધર્માસ્તિ જ્યાં લગી ત્યાં લગી જીવ પૂદગલોનું ગમન છે. ધર્માસ્તિકાય અભાવમાં આગળ ગમન નહીં થાય છે. પ્રવચન સુભક્તિ થકી કયા મેં નિયમને તત્ફળ હો. યદિ પૂર્વ અપર વિરોધ હો સમયજ્ઞ તે સુધારજો. પણ કોઈ સુંદર માર્ગની નિંદા કરે શાવડે, તેના સુરણી વચનો કરો ન અભક્તિ. जिन मार्ग विषे निज भावना अर्थे रचो में नियम सार सुशास्त्र ने सदोष पूर्वा पर रहित उपदेश जिननो जाणीने. 187મી ગાથા સાથે નિયમસાર ગ્રંથાદિરાજની રચના પૂરી થાય છે. આ ગાથા 181મી આજે ચાલી. એના પહેલાં 300 નંબરનો કળશ જે 180 નંબરની ગાથાને આધારે હતો. મૂળ કળશ જુઓ, 332મો પાનો આપકાળો. યસ્મિન બ્રહ્મણ્યનુપમ ગુણાલંકૃતે નિર્વિકલ્પે ક્ષાનામોચ્ચય વિવિધ વિષમં વર્તનમ નૈવ કિંચિત નૈવાનેવા ભવિગુણગણા સંસૃતેર્મૂલભૂતા તસ્મિન નિત્યમ નિજ સુખમયમ ભાતિ નિર્વાણમેકમ. બહુ અદ્ભુત કળશ છે. નવી નવી વિભાવના, નવી નવી અદ્ભુત કલ્પના, પ્રસ્તુતિકરણની આ બધી પરિપુષ્ટ શૈલી છે. જો વાંચીએ પદ્મપ્રમલધારી દેવની વિલક્ષણતા આમાં અનુપમ ગુણોથી અલંકૃત અને નિર્વિકલ્પ એવા જે બ્રહ્મમાં એટલે આત્મતત્વમાં ઇન્દ્રિયોનું અતિ વિવિધ અને વિષમ વર્તન જરા પણ નથી જ, તથા સંસારના મૂળભૂત અન્ય મોહ વિસ્મય આદિ સંસારી ગુણ સમૂહો નથી જ. બે બોલ થયા, નથી જ અને નથી જ. ત્રીજી વાત, જે બ્રહ્મમાં સદા નિજ સુખમય એક નિર્વાણ છે. જો આમાં બે અસ્થિના બોલ છે અને બે નાસ્તિના બોલ છે. પહેલો બોલ અસ્થિનો છે, અનુપમ ગુણોથી અલંકૃત છે. ગુણો અનુપમ, સરખામણી કોઈ સાથે ન થાય, અને એનાથી અલંકૃત છે. આ બહુ માર્મિક શબ્દ છે. ઘરે ઘરેણા તો પારાવાર, પણ શણગાર કેદી કરીએ. લગર વગર જ રહેવાની ટેવ હોય તો થોડીક વાત સાંભળો. એ ઘરના ઘરેણા અને બધા દાગ દાગીના 365 દિવસ ઓઢ્યા રાખે, પહેર્યા રાખે તો ભોગ બુદ્ધિ. શું સમજાણું? નવા નવા લગુડા પહેરવાનો શોખ, હા, સ્વાધ્યાયમાં આવે તોય, પ્રવચનમાં આવે તોય, મંદિરમાં આવે તોય, જે મંદિરમાં આવે સામાયિકની મુદ્રામાં આવવું જોઈએ. શું કીધું?
સમાધિની ભાવનામાં આવવું જોઈએ. પણ આપણે તો જિસકે શૃંગારો મેં મેરા આહા ડાયમંડ શું અને ઓર્નામેન્ટ શું અને સાડલા શું અને આ શું કહેવાય, હા બોલો, થોબડા, મેકઅપ. આ મંદિરની મુદ્રા નથી, એ વેદના મૂર્તિ દેહની મુદ્રા છે. પરિસંપરોમાં તો સૂચના દેવી પડે, સંયમથી રહો, સાદગીથી રહો. ખ્યાલમાં આવે છે? એ ભોગ બુદ્ધિ છે. એ પહેર્યા રાખે, ઓઢ્યા રાખે અને ખૂબ બહારનો એટિકેટમાં રહ્યા રાખે તો ભોગ બુદ્ધિ. અને બધું હોવા છતાં પણ લગર વગર રહે, પરિગ્રહ બુદ્ધિ. ઓલો એ પાપી અને આ એ પાપી. દેહ છે તો દેહાસ્થિત જે યથોચિત ક્રિયા હોવી જોઈએ હોવી જોઈએ. સમજાણું? એક બેડ અને બે બેડનું મકાન હોય તો જિંદગી નીકળી જાય, તોય 5 બેડ. શું છે? મૂર્છા પરિગ્રહ. સમજો આ વાતને. બહુઆરંભ પરિગ્રહત્વમ નારકસ્યાયુષ. બહુ આરંભ અને બહુ પરિગ્રહ નરકાયુનું કારણ છે. સંગ્રહસ તો છે ને, બીજું શું છે? બેનો, છાતી ઉપર હાથ મૂકીને વિચાર કરજો. એક દુકાન હોય તોય પેટીઓ રળાય ને, રળી શકાય ને, અને પુણ્ય તો આપે જ છે. પણ એક દુકાન પાછળ બીજી દુકાન, બીજી દુકાન પાછળ ફેક્ટરી, ફાર્મ હાઉસ, શું છે? ત્યારે યાદ કરો શ્રીમદજીને, સંસારનું વધુ અરે નરદેહને. એમાં તો આપણને ઓ હા હો હા દેખાય છે, બાહોશી દેખાય છે. એ બાહોશી નથી, બેહોશી છે. એ બાહોશી નથી, એ બેહોશી છે. ગુરુદેવશ્રી ગઈકાલે એ જ તો વાત કરતી. નાની ઉંમર 5-50 લાખ કમાવ્યા, હા, તારા વખાણ કરીને તને મારી નાખશે બધા. તો અલંકૃત છે. બહુ સરસ છે આ ગુણ. ગુણો તો છે બેન શલાબેન, ગુણો તો છે, પણ અત્યાર સુધી હજી શણગાર નહોતા કર્યા. ઘરે શાસ્ત્ર તો છે, પણ કબાટ કોઈ દી હજી ખોલ્યા નથી. ઘરે શાસ્ત્ર ને ગણાયને ત્યાં તો શાસ્ત્ર આપણે હાથમાં લઈને આમ ખોલીએ ને તો પાના ભેગા ને ભેગા હોય. એનો અર્થ એ પાનું હજી સુધી ખુલ્યું નહોતું. તમે લોકો હસો છો, પણ આ હકીકત છે. કબાટની શોભા વધારવા માટે શાસ્ત્રો નથી. ખોલો, વાંચો, અભ્યાસ કરો. 2-4-6 કલાક તો સ્વાધ્યાય કરવો જોઈએ. અલંકૃત થાઓ, શણગારો. ગુણોના વખાણ નહીં કરો, પહેરો એને, એમ કહે છે અહીંયા. એને પહેરેલા છે આ જો, અનુપમ ગુણોથી અલંકૃત છે. ધ્યાન જાય છે બધા એનું? આ ગુણોનો વખાણ નથી, ગુણોના હા અલંકૃત, પહેરેલ. એ શણગારની દશામાં એ સિદ્ધ ભગવંતોનો મહિમા છે. શણગાર છે, સજાવેલા છે એમ. બીજો, નિર્વિકલ્પ એવા જે બ્રહ્મમાં ઇન્દ્રિયોનો અતિ વિવિધ અને વિષમ. વાહ 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 વાહ! આ શબ્દો ઉપર તો આફરીન થઈ જવાનું મન થયું. ઇન્દ્રિયો વિવિધ, ઇન્દ્રિયો વિષમ, કાંઈ ઠેકાણા ન મળે. હા, દ્રવ્યેન્દ્રિયોની શક્તિ હોય તો ભાવેન્દ્રિય ન હોય, ભાવેન્દ્રિયોની શક્તિ હોય તો ઇન્દ્રિયો ઠેકાણે ન હોય, પણ અંદરની વાસના મરતી નથી. થોડોક આમાં છાંટ છે ને, સપરમ બાધા સહિયમ વિચ્છિન્નમ બંધ કારણમ વિષમમ. પ્રવચન સારની ગાથાનો આ છાંટ છે. આમાં વિષમ છે. ઇન્દ્રિયો હોય તો ભોગવવાના ભાવ ન હોય, ભોગવવાના ભાવ હોય તો વિષયો ન હોય, ઉદય ન હોય. આ વિષમતા. અને વિવિધ તો છે જ. હા બેન, એક વાત પૂછો આપ સૌને, કેવા કપડાં ગમે? કોઈ પૂછે, આપણે શું જવાબ આપીએ? સાડલા ગમે, જીન્સ ગમે, ટી શર્ટ ગમે. તમે વિચાર કરો, આ શરીરના શણગાર માટે શું ન ગમે? બધું જ ગમે. હા, એટલે એ રાગની લિસ્ટમાં આખી દુનિયાની યાદી છે.
કાકા મંદિરે આવવું ગમે? હા હા બહુ ગમે. અચ્છા હરવા ફરવાનું ગમે? હા હા હરવા ફરવા. રખડવાનું ગમે? કે હા રખડવાનું ગમે. ખાવા પીવાનો? અરે શોખ પૂછો માં. અભી તો મેં જવાન હું. આ 80-90 વર્ષની ઉંમર થઈ ગઈ હોય તો એ હજી હોટલ કલ્ચરની વૃત્તિ નથી છૂટતી. આ પાઠશાળાના 10 વર્ષના બાળક પાસેથી આપણે સંયમની અપેક્ષા રાખીએ. એ શું ખાક સંયમનું પાલન કરશે? એની નજરોની સામે તો તમે હોટલ કલ્ચરનું પોષણ કરો છો. એને ખોળે લઈને તો તમે એ વિષય ભોગવવા માટે જાઓ છો. બાગ બગીચામાં જ્યારે ફરવા જાઓ ત્યારે વિવેક બુદ્ધિ હોય છે? ઘાસ ઉપર ન ચલાય? બોલો. શાસ્ત્રોમાં તો ભલે ને લખે એ તો ગર્ભવતી સ્ત્રી ઉપર ગર્ભ પર પગ મૂકવા જેવો છે, ઘાસ પર પગ ન મુકાય. તો તમે જ દાખલો એવો બેસાડો છો. 80-90 વર્ષની ઉંમરમાં 8 વર્ષનો બાળક શું શીખશે? આ અઠવાડિયામાં 1 કલાકની પાઠશાળા જે ભણે એ ક્યાં ટકે એના ચિત્ત પર? બાળકને બગાડનારા કોઈ નથી, ઘરના વડીલો છે. કેમ કે ઘરના વડીલો જ અસંયમના ખોળામાં બેઠા છે, પ્રમાદના ખોળામાં બેઠા છે, પાપના ખોળામાં બેઠા છે. અને બાળક પાસેથી ઈચ્છે છે જય જય કર, સ્વાધ્યાય કર, સમ્યક દર્શન કર. કૂવામાં હોય તો અવેડામાં હોય તો કૂવામાં આવે. કૂવામાં તો હોવું જોઈએ, ભરેલો હોવું જોઈએ ને અંદરમાં. વિચારજો ભાઈ, બહુ માર્મિક વાતો છે. અલંકૃત થાઓ. સમજાય છે? વિદ્વાનને માટે શાસ્ત્ર શોભા. શાસ્ત્રો શોભા નથી, શાસ્ત્ર જ્ઞાન એ શોભા નથી. એ શાસ્ત્ર જ્ઞાન વડે આત્માના શણગારી એની શોભા છે. એમ દરેક ઉપર આપણા ઉપર લાગુ પડે. એનાથી અલંકૃત થાઓ. સમજાય છે? ઇન્દ્રિયો વિવિધ: સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય. ઘણા વડીલો હોય છે. જોવાનો શોખ, ખાવાનો શોખ, પીવાનો શોખ, પહેરવાનો શોખ. અને પછી દીકરાની વહુ પણ શું કહે? અમારા બાપુજી બહુ અપડેટ. અચ્છા, બાપુજી અપડેટ એટલે સમયસારમાંથી ભાઈ સાહેબ આઉટ ઓફ ડેટ. સંયમની વાત નથી ગમતી. રાત્રિ ભોજન નથી છૂટતું, અભક્ષ ભક્ષણ નથી છૂટતું, 1-2 કલાક અધ્યયન સ્વાધ્યાય ધ્યાનની દશા નથી કળતી. હજી ઉપયોગની એટલી ચંચળતા છે. વિષમતા. વિષમ શબ્દમાં જો વિષ પડેલો છે, ધ્યાન જાય છે? વિષમ શબ્દમાં જ વિષ શબ્દ પડેલો છે. જરા પણ નથી. જો વિષમ વર્તન, વિવિધ વર્તન અને વિષમ વર્તન જરાય નથી. ઇન્દ્રિયોનો વિસ્તાર નથી એમ કહે છે અહીંયા. વિષયોનો વિસ્તાર નથી, ફેલાવો નથી, અને ઇન્દ્રિયોનો ફેલાવો નથી. પંચ ઇન્દ્રિય કા વિસ્તાર નહીં જિસમે વહ દેહ હી પરિગ્રહ હૈ એમ કહે છે આમાં. યાદ રાખજો વડીલો, જે મેં વાત કરું છું બહુ માર્મિક વાત છે. નિર્મલાબેન, હા, આપણા બધા ખાવા પીવાના શોખ ઉપર નાના મોટા હવે તાળા મારો. પુત્ર વધુ ગમે તેટલું બનાવીને ખવડાવતી હોય ને તો એ કહેવાનો, રાજુ હવે અમે સંયમ તરફ પ્રયાણ કરી ચૂક્યા છીએ. બસ એક રોટલો, એક શાક, વાત પૂરી. એ ભૂખ હશે તો અમે લેશું, બાકી તો એની પણ અમને ઈચ્છા નથી. અપરિગ્રહી બનો. મોજ અને શોખના ચક્કરમાં ભાવ પૂરો નહીં કરો. ખ્યાલમાં આવ્યું? 211મો પ્રવચન છે આજનો, શ્લોક નંબર 300. એમાં 336માં પાને એક વાક્ય આવેલું છે. એ આ વાક્ય છે: જેના સ્વીકાર માત્રથી શાંતિ આવે એને પૂર્ણ પ્રગટતાની શાંતિની શું વાત કરવી.
અરે સ્વીકાર માત્રથી શાંતિ આવે, તો પૂર્ણ પ્રગટ થઈ જાય તો પછી શાંતિનું કેવું શું? કંઈક સમજાય છે? जिसकी चर्चा भी इतनी सुंदर तो वो कितना सुंदर, એમ કહે છે આમાં. પણ જે ગુરુદેવશ્રી ચાપકા મારે છે ને, મહિમા નથી આવતો આ જીવને, યા બહુ અદ્ભુત આ કળશની વ્યાખ્યા ગુરુદેવશ્રી કરી. તો કહે છે અનુપમ ગુણોથી અલંકૃત છે, નિર્વિકલ્પ બ્રહ્મમાં વિવિધ વિષયો વિષમ એનું વર્તન જરાય નથી. સંસારના મૂળભૂત અન્ય જે સંસારી ગુણ સમૂહો, વાહ કેવી કેટેગરી! સંસારી ગુણ સમૂહો છે, બધા અપલક્ષણો છે, એ જેમાં નથી જ તો પછી એમાં છે શું? નિજ સુખમય એક નિર્વાણ માત્ર છે. ચલો ગુરુદેવશ્રીના જરાક ઉદ્ગારો જુઓ. પાના નંબર 333, નીચે ત્રીજો ફકરો. અરે આત્માની શું વાત! લોકોને આત્મા શું છે એને ખ્યાલમાં નથી. આ આત્મા, આ તો હાડકા, જડ, માટી, ધૂળ, અંદરમાં પુણ્ય ને પાપના વિકલ્પો થાય. રાગ એ તો પર એ કાંઈ આત્મામાં છે નહીં. આત્મા તો અનંત ગુણના અનુપમ ગુણથી અલંકૃત છે, જેમ સિદ્ધ ભગવાન પણ અનંત અનંત બેહદ અપરિમિત ગુણની સંખ્યાથી અપ્રગટમાં અલંકૃત છે અને અનુપમ છે. તો સિદ્ધ સમાન સદા પદ મેરો, એની વાત. 334 પાનું કાઢો. અરે ભગવાન, તું તને અજાણ્યો રહ્યો, આ તો વિસ્મય થઈ ગયો. જો જ્ઞાનીને વિસ્મય એનો છે કે અજ્ઞાનીને પ્રગટ નથી થતો સ્વભાવ, એનો વિસ્મય છે. કરુણા ઉપજે જોઈ, એમ કહે છે. પોતે ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ સત શાશ્વત અનંત ગુણના સાગરથી ભરેલો, કહે છે એની શોભા જ એવા અનંતા ગુણને લઈને છે. આ શરીરને શણગારે છે, જો દાગીનાને આ ને આ અંદર ટીલાને કરે, ટપકા કરે, ધૂળ માટી મળદા. આજે તો ગુરુદેવશ્રી ઓલું બોલ્યા નહીં, બહાર ઓસરીમાં નાનકડો દર્પણ હોય ને, અરીસો હોય, પછી મોઢું દેખાય નહીં, તો નાહી ધોઈને આવેલો હોય તો વાંદરાની જેમ કૂદકા મારે. જગતનો કોઈ પણ માણસ એવો પુરુષાર્થી મને બતાવો, કાર પાસેથી નીકળે અને કારના કાચમાં જોઈને આમ વાળ બાળ હરકું ન કરે. કોઈ શોરૂમમાં આપણે જઈએ, કાચ હોય ત્યાં, શોરૂમમાં ગયા બાદ કાચ દેખાય, સૌથી પહેલાં કઈ ક્રિયા પ્રતિક્રિયા હોય છે આપણી? જે ટેબલ પર જે ઓર્નામેન્ટ્સ મૂકેલા હોય એ કાચમાં આપણો જ ચહેરો દેખાતો હોય તો સૌથી પહેલાં તો સુધાર, જી સ્વરૂપ સમજાવીના. તમે જો દેહાધ્યાસ કેટલી હદે છે અંદરમાં. આનું નામ છે જિસકે શૃંગારો મેં મેરા મહેંગા જીવન ઘુલ જાતા. ગુરુદેવશ્રી જ વાત કરે છે આમાં. મળદા છે, મળદા, એની શોભા માટે એના અવયવો એને પૂરતા નથી લાગતા. બીજી ચીજ કંઈક નાખે આમ દાગીના. જો સાંભળો અમારી તરફ જો, આ નામ કર્મે આપેલા નખ ન હોય ને તો બજારમાંથી ખરીદીને નખ નાખે, એટલે એને જીવતે જીવ વાઘ થવાના અપલક્ષણો છે. આંગળા લાંબા દેખાવા જોઈએ ને, એટલે નખ નાખે. આને શું કહેવાય? ખરી ગયા હોય વાળ તો પછી ઉપરથી મૂકે ને વીગ, મળદાના ઉતારેલા હોય જેમાંથી બને છે વીગ. થોડુંક એ બને છે કેવી રીતે તમે જુઓ તો કોઈ દી એને અડવાનું મન નહીં થાય, એ વસ્તુને અડવાનું મન નહીં થાય. બધું વિચિત્ર લાગે, પણ આ દેહાધ્યાસ માટે જીવ કયો પાપ નથી કરતો. આ છે ને તિરુપતિ બાલાજી, કરોડોનો ટર્નઓવર છે ઉતારેલા વાળોનો, લાખો નહીં. પેલું મુંડન વિધિ કરાવે છે ને અન્ય ધર્મમાં બધા અન્ય લોકો, એમાં જે મુંડનમાંથી ઉતરેલા વાળ હોય એની આખી જે પ્રોસિજર થાય એમાંથી બને વીગ. જીવતે જીવ મળદામાંથી કાઢેલા હોય, મહા અપવિત્ર વસ્તુ છે. મુનિરાજ આહાર લેતા હોય ને વાળનો ટુકડો આવે, આહાર મૂકીને વયા છે, મહા અપવિત્ર વસ્તુ.
કેમ અપવિત્ર વસ્તુ છે? કેમ કે નિરંતર સમૂર્છન જીવોની ઉત્પત્તિ થાય છે. હવે આ જીનવાણી વાંચે તો ખબર પડે. પહેલે તો વાંચે નહીં, વાંચે તો સ્વીકારે નહીં, સ્વીકારે તો સમજે નહીં, સમજે તો ઉતારે નહીં. હા હા હા, જો એક નિર્વાણ. આ પંક્તિ બહુ સરસ છે. આગળ વધીએ. જો નીચે 334માં પાને. હા હા હા, અરે એનો વિશ્વાસ, એનો અનુભવ, એ તો અલૌકિક ચીજ છે ભાઈ. લોકોને એની કિંમત નથી. આ બહારની કિંમત, બાયડી છોડી, છોકરા છોડ્યા, લુગડા ફેરવ્યા, નાગો થયો, કાં બહારમાં સાધુ થયો, એ સંયમ ધૂળે સંયમ નથી. સાંભળને, બહારના ભેગ એવા પલટે એ તો જડના છે. ચૈતન્યનો ભેગ પલટ્યા વિના બધું નકામું છે. 335માં જો નીચે, સાવ નીચે, ભારે વાત. આ મૂળ આત્માની વાત મૂકી દઈને બીજી બધી વાતો. પછી તો એમાં હજી ઘણું બોલ્યા છે. આગળ વધુ છું. જો પાના નંબર 336, ઉપરની ત્રીજી ચોથી લીટી. અરે આનો સ્વીકાર, એની દ્રષ્ટિ, એની કિંમતો શું છે? સમજાણું કાંઈ? પછીના ફકરામાં જો, અંદરનો નિર્વિકલ્પ આનંદ એને ભૂલીને અમને મજા છે. જો આ બધા આનંદ છે, અમને મજા છે. ઉત્સાહિત અમારું વીર, પ્રફુલ્લિત વીર થાય. અરે ભગવાન, એ તો ઝેરના સોજા છે. શું હશે આમાં? ત્રંબકભાઈ, આ બધા પૈસાવાળા કહેવાય, મોટા કરોડપતિ. અરે નિર્વાણ, નિર્વાણ, નિર્વાણ. નિર્વાણની શાંતિ કરી. કશાય ભાવ ઓલાઈ ગયો. નિર્વાણ એટલે કશાય ભાવ ઓલાઈ ગયો, બુજી ગયો એમ. અકશાય ભાવ પ્રગટ્યો, એને નિર્વાણ કહેવામાં આવે છે. આ નિર્વાણની બહુ અપૂર્વ વ્યાખ્યા ગુરુદેવશ્રી આમાં કરી છે. 339 નંબરનું પાનું જુઓ, એમાં બીજો ફકરો. અરે રે, એના ઘરની વાતું સાંભળવા મળે નહીં. પરઘરની માંડીને બેસે, એના રખડવાના આરા કેદી ઓરા આવે. બહારની હોશું, છોકરો પરણતો હોય, 25-50 લાખની મૂડી હોય, 5 લાખ ખર્ચવા હોય, જુઓ પછી હું પોળો. અને મને બધા સમાજના ઘાટ છે કે ને આજ. 100 મોટરું તૈયાર થાય. આ કરજો, સગાવાલાને કહે એક સાથે મોટો વરઘોડો કાઢવો છે, જેટલા આપણા સગાવાલા અડતિયા તે કે બધા માટે મોટરું લાવજો. રાત્રે વરઘોડો ભાઈને કાઢવો છે. આગળ બોલો. રાત્રે તો વરઘોડો કાઢવો છે અને પછી 84માં રખડવા જાય છે. હવે મા બાપ પછી વળી શું કે ફરવા ગયા છે. શબ્દ બોલું દુનિયાની ભાષામાં, હનીમૂન માટે ગયા છે. હા, ફરવા ગયા છે. જાત્રાનું નહીં સૂજે જીવને. અહીંયા તો જાત્રાય વ્યવહાર, જાત્રાના ભાવે વ્યવહાર. છેલ્લાબેન, એ જાત્રાના ભાવને જાણનારી જ્ઞાનની પર્યાય વ્યવહાર. કેટલો રાગનો રસ છે જીવને. એમાં તો ગુરુદેવસિંહ એવું બોલ્યા, જુઓ જીવિયા વવરોવિયા, એવું બોલ્યા. જીવિયા એ વવરોવિયા એમ. આવો આ બહુ સરસ વૈરાગ્યના ઉદ્ગારો ગુરુદેવશ્રીના છે. 340માં પાનું કાઢો, નીચે જુઓ, સાવ નીચે. શાકભાજીની કિંમત કરી માણસે, પણ આત્માની કિંમત ન કરી. કારેલા સારા એવા હોય, ઘીમાં કડકડા કર્યા હોય, એમાં કેરીનો રસ ને રોટલી ખાતો હોય તો જાણે કે આ શું ધૂળે નહીં સાંભળને માળા, એ વિષયો તો સુખનું કારણ છે. અરે અકિંચિત છે, કલ્પના કરી છે. પ્રવચન સારનો આમાં બહુ ઊંચી અને બહુ માર્મિક વાત કરી છે. છેલ્લી એક વાત 341 નંબરના પાના ઉપર, સ્વભાવનો અંશ. મોક્ષમાં પ્રકાશકને આધારે અનાદિ નિધન આત્મ સ્વભાવનો અંશ જે પ્રગટ છે એની બહુ ગંભીર ચર્ચા એમાં કરી છે. વિશેષ વિચારશું. ઓમ નમઃ સિદ્ધેભ્ય.